हेलो विद्यार्थी मित्रों, जय हिंद। विद्या स्कूलની અંદર જે લાઈવ વિડિયો આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે લેક્ચર જે 67 લેક્ચર છે એની અંદર આપણે જે 20મું જે 19મું જે ચેપ્ટર છે મિત્રો સત્યમ મયુર મિત્રો સત્યમ મયુર એટલે કે સાચે જ મોર છે મિત્રો। અહીંયા એવું એક ઉદ્ગાર વાક્ય નીકળે સાચે જ મોર છે એમ, અને મેં તમને આગળના લેક્ચરની અંદર પણ સમજાવ્યું કે આવું વાક્ય કોણ બોલે છે મિત્રો, તો સાંડિલ્ય નામનો જે છોકરો હોય છે શિષ્ય એ બોલે છે મિત્રો। તો અહીંયા મેં તમને વાર્તા આગળ લેક્ચરમાં સમજાવ્યું મિત્રો, ભાવાર્થ સમજાવ્યું મિત્રો। આજે પણ શોર્ટમાં હું તમને કહી દઉં છું કે આ વાર્તા ઉપર તમને આનો અનુવાદ ખબર પડશે મિત્રો। તો અહીંયા જે આ પાઠ લીધો છે એ બોધાયન નામના જે કવિ છે, ઘણીવાર જોડકા સ્વરૂપે પૂછાય છે, કવિ બોધાયન અહીંયા લખેલું છે કવિ મહાકવિ બોધાયન રચિત ભગવદજ્જુ કિયમ આવો એનો શું છે મિત્રો, ગ્રંથ છે મિત્રો। અને એમાંથી આ જે રચના છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે મિત્રો। એટલે ઘણીવાર મેં તમને જ્યારે પણ આવો પાઠ હોય છે, શ્લોક હોય છે, એની કોની રચના કયા કર્તા છે અને કયા કૃતિ છે એ લખાવું છું મિત્રો। એટલે ધ્યાન રાખજો કે જોડકા સ્વરૂપે પૂછાય છે મિત્રો એક્ઝામની અંદર। તો યાદ રાખજો બોધાયન રચિત ભગવદજ્જુ કિયમ રચના। હવે આ પાઠની અંદર મેં કહ્યું પ્રમાણે સાંડિલ્ય અને સંન્યાસી આ બંને વચ્ચેનો સંવાદ રજૂ કર્યો છે। સંન્યાસી એટલે ગુરુ કહીએ, યોગી કહીએ, ગમે તે મિત્રો, બંને વચ્ચેનો શું સંવાદ રજૂ કર્યો છે મિત્રો। એકવાર ફરીથી સ્ટોરી કહી દઉં છું, પછી હું તમને પાઠ આગળ ચલાવું જેને કારણે તમને ખબર પડે અનુવાદ પર મિત્રો, એટલા માટે। તો સાંડિલ્ય એક ગરીબ કુટુંબની અંદર જન્મેલો હોય છે, જેને કારણે ગરીબ કુટુંબની લીધે તેને જેવું ખાવાનું જોઈએ એવું ખાવાનું મળતું નથી મિત્રો। ગરીબ કુટુંબમાં જન્મેલો એટલે સ્વાભાવિક વાત છે કે સારું ખાઈ પણ ના શકે મિત્રો। તો એને એવું વિચાર્યું કે લાવને હું બૌદ્ધ સાધુ બની જાઉં। તો બૌદ્ધ સાધુ બની જાય છે મિત્રો, અને બૌદ્ધ સાધુ એટલા માટે બને છે કે ત્યાં ખાવાનું સારું મળે, બૌદ્ધ ધર્મ પાડે એટલા માટે। તો બૌદ્ધ સાધુ બની જાય છે, પરંતુ બૌદ્ધ સાધુ બન્યા પછી તેને ખાવાનું તો સારું મળતું હતું, પરંતુ શું તકલીફ હતી, વારંવાર બૌદ્ધ સાધુ બનવાથી એને ઉપવાસ કરવા પડતા હતા। એ ધર્મની અંદર ઉપવાસો વધારે કરવા પડતા હતા, જેને કારણે તે સારું પણ ખાઈ શકે નહીં દરરોજ, અને ઉપવાસો કરવા પડે। એટલે બૌદ્ધ સાધુને તેને શું કર્યું, ત્યાગ કર્યો। પછી એક જાણીતા એક સારા યોગી હતા સંન્યાસી, એ સંન્યાસીને શિષ્ય બની ગયો। અને જ્યારે શિષ્ય બની ગયો સંન્યાસી મિત્રો, તો તે સંન્યાસી કેવા હતા, સમયને વધારે મહત્વ આપતા। એ થોડુંક પણ સમય જોઈએ તો વધેલો સમય હોય એનો સદુપયોગ કરી દેતા, એવા સંન્યાસી હતા। આપણે પણ કહીએ જ છીએ કે આપણે પણ જે કંઈ પણ સમય છે એનો વેસ્ટ ન કરવો જોઈએ, આપણે હંમેશા સમયને શું સદુપયોગ કરવો જોઈએ। તો સંન્યાસી એવા હતા, સદુપયોગ કરી દેતા। તો હવે એક દિવસ એવું બન્યું કે તે સંન્યાસી અને આ શિષ્ય સાંડિલ્ય કોઈ નગરની અંદર ભિક્ષા માંગવા માટે જઈ રહ્યા હતા। તો જ્યારે નગરમાં જઈ રહ્યા હતા ત્યારે સંન્યાસીએ કહ્યું કે આપણે નગરમાં વહેલા પહોંચી જઈશું, તો એના લીધે આપણે કોઈ જગ્યાએ રોકાઈ જઈએ, થોડીક વાર બેસીએ। તો રસ્તામાં એક ઉદ્યાન બગીચો આવે છે, બગીચામાં પ્રવેશ કરવા જાય છે ત્યારે સાંડિલ્ય કહે છે કે હે ગુરુ, હે સંન્યાસી, તમે આગળ પ્રવેશ કરો, પછી હું પ્રવેશ કરું છું। તો સંન્યાસી કહે છે કેમ ભાઈ, તો કહે છે કે મારી મમ્મીએ, મારી માતાએ નાનપણમાં એવું કહ્યું હતું કે આ બગીચામાં આસોપાલવનું જે વૃક્ષ છે એ વૃક્ષની પાછળ, પાંદડાની પાછળ કોણ રહે છે મિત્રો, એ પાંદડાની પાછળ વાઘ રહે છે, જેને કારણે મને શું ડર લાગે છે। એટલે આવું વાઘ રહે છે એવું કહ્યું ત્યારે સંન્યાસી હસવા લાગ્યા અને કહે છે ભલે હું આગળ પ્રવેશ કરું છું અંદર જવા માટે। પછી સંન્યાસી જેવા બગીચામાં અંદર પ્રવેશ કરે છે, પાછળ સાંડિલ્ય પણ પ્રવેશ કરે છે। પરંતુ તેવા સમયે
સાંદલિયાના કપડાનો છેડો કોઈ પકડે છે તો તેને તરત જ આંખો બંધ કરીને તે બૂમો પાડે છે અને કહે છે કે હાય રે, મને જે દાસી પુત્ર વાઘ છે, એવું વાક્ય આવે છે, દાસી પુત્ર, હાય રે, મને દાસી પુત્ર વાઘે મને પકડ્યો છે, એવું આંખો બંધ કરીને બોલવા લાગે છે. જોતો નથી પાછળ કોને પકડે. કહે છે કે મારા ગળામાંથી શું લોહી વહી રહ્યું છે, મારું ગળું તેને પકડ્યું છે. અને શું કહે છે કે અનાથની જેમ આ મને ખાઈ જશે. એક અનાથ છું, મારે કોઈ નથી, એમ અનાથની જેમ આ મને ખાઈ જશે. ત્યારે ગુરુજી કહે છે, તે સંન્યાસી કહે છે કે પહેલાં તું તારી આંખો ઉગાડ અને તું જો કે કોણ છે. કહે છે કે પાછળ વાઘે નહીં પરંતુ મોરે તને પકડ્યો છે. કોને? મોરે તને પકડ્યો છે. જે આંખો ઉગાડી જેવું પાછળ જોવે છે તો તરત તે મોર ત્યાંથી નાસી જાય છે. અને સાંડિલ્ય ખુશ થઈને કહે છે કે હા હા હા. શું કહે છે કે જે વાઘ છે એ વાઘ મોરનું રૂપ ધારણ કરીને મારા ડરને લીધે શું ભાગી ગયો, એમ ભાગી જાય છે. આ વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ ધારણ કરીને ભાગી રહ્યો છે. અને આમ તે પણ અંદર શું કરે છે? પ્રવેશ કરે છે બગીચામાં મિત્રો. અને ગુરુ પ્રશ્ન કરે છે બેસીને કે ભાઈ એવી તો કઈ વસ્તુ છે આ શરીરની અંદર જે સમયે સમયે નાશ પામે છે, ક્ષણે નાશ પામે છે, એવી કઈ વસ્તુ છે? એવો પ્રશ્ન કરે છે. તો મિત્રો આપણે પણ ખબર છે મિત્રો, આપણે કહીએ છીએ ઘણી વખત આપણે બર્થડે ઉજવીએ છીએ, નો ડાઉટ બર્થડે ઉજવવી સારી વાત છે મિત્રો. પરંતુ એક માઇનસ પોઈન્ટ એ પણ છે કે બર્થડે ઉજવવાથી આપણી ઉંમર પણ કેવી છે મિત્રો? ઓછી થતી જાય છે. ખરી વાત ને મિત્રો? બર્થડે આપણે ખુશી માટે જ ઉજવીએ છીએ, નો ડાઉટ. પરંતુ બર્થડે પણ શેનું પરિણામ છે મિત્રો? આપણી ઉંમરનું 1 વર્ષ જે છે એ ઓછું થયું, એ જ છે બર્થડેનું પરિણામ મિત્રો. તો અહીંયા પણ એવું જ છે. તો આપણી ઉંમર શું ક્ષણે નાશ પામે છે, એક દિવસ ઓછો થતો જાય છે મિત્રો. તો પછી કહે છે શિષ્યને આપણે સાંડિલ્યને સંન્યાસી કે લાવ બહુ તને ભણાવો. એમ કે ભણવા માટે બેસે છે ત્યારે શું કહે છે સાંડિલ્ય કે મારે તો નથી ભણવું, એમ મારે તો નથી ભણવું. તો ગુરુ કહે છે કે કેમ? તો પહેલાં કહે છે કે ભણવાનો તમે અર્થ મને સમજાવો કે ભણતરનો અર્થ શું થાય. અને કહે છે ગુરુ કે ભણવાનો અર્થ, ભણતરનો અર્થ તો એ લોકો સમજી ગયા છે કે જે લોકો પાઠનો અભ્યાસ કરે છે, જે લોકો પાઠનો અભ્યાસ કરે છે એ લોકો જ ભણવાનો અર્થ સમજી શકે છે. એટલા માટે તું ભણ. અને છેલ્લે સાંડિલ્ય શું કહે છે કે ભણવાથી કોનું ભલું થયું છે? ભણતરથી કોનું ભલું થયું છે? આપણે પણ ઘણી વખત એવું કહેતું હોય કે ભાઈ ભણવાથી કોનું ભલું થયું છે, પરંતુ ભણતર એ જીવનમાં જરૂરી છે મિત્રો. ભણતર વિના આપણે જીવનનું ઘડતર થતું નથી મિત્રો. ઘડતર શેનાથી થાય? ભણતરથી જ થાય મિત્રો. તો આમ કહે છે ભણવાથી શું થવાનું? આવો સાંડિલ્ય પ્રશ્ન કરે છે. ત્યારે સંન્યાસી તેને સમજાવે છે, કહે છે કે સાંભળ, ભણ્યા વિના કે ભણતર વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને આમ વિદ્યા પ્રાપ્ત કર્યા વિના માણસ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે શેની જરૂર પડે છે મિત્રો? વિદ્યાના અભ્યાસની જરૂર પડે છે મિત્રો. તેથી ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિદ્યા અભ્યાસ કરવો જરૂરી છે. વિદ્યા પ્રાપ્ત કરવા વિના કંઈ પણ શક્ય નથી આપણા જીવનમાં. તો મિત્રો આ પાઠ આપણને એક સમયની પાબંદી, એટલે સમયનો સદુપયોગ કરવો એ શીખવાડે છે મિત્રો આપણને. અને બીજું કે વિદ્યા અભ્યાસ કરવો આપણા જીવનમાં જરૂરી છે મિત્રો. તો આ પાઠ આપણને આટલું સમજાવે છે મિત્રો. હવે હું તમને અનુવાદ જે સમજાવવા જઈ રહ્યો છું મિત્રો. ગયા વખતે મેં તમને લખાવી દીધું મિત્રો, આ તો દરેકે લખ્યું પણ હશે મિત્રો. હવે અનુવાદ શાંતિથી જે કરાવવા જઈ રહ્યો છું એ તમે ધ્યાનથી
અહીંયા જે શબ્દાર્થ લખું એ શબ્દાર્થ પણ લખજો અને જે અનુવાદ ચાલો હવે ધ્યાનથી તમે સાંભળજો મિત્રો. જે શબ્દાર્થ હું લખાવો એ તમે જોઈને લખતા રહેજો મિત્રો. મિત્રો અમુક શબ્દ એવું લખાવે જરૂર લખતા રહેજો. ભો ભગવાન, ભો એટલે કે હે ગુરુજી. हे गुरुजी पाछळ उद्गारजीने कळ्યું મિત્રો. हे गुरुजी इदम उद्यानम, इदम ઉદ્યાનમ એટલે બગીચો મિત્રો. આ બગીચો છે. શું કહે છે મિત્રો? ઇદમ ઉદ્યાન એટલે આ બગીચો છે. આ બગીચો છે. એના પછીનો શબ્દ છે મિત્રો પરિવાજક. મિત્રો પરિવાજક એટલે તમે જોજો જે પરિવાજક શબ્દ છે ઘણા લોકો અનુવાદ લખશે તો પરિવાજક લખશે, પરંતુ પરિવાજક એટલે સંન્યાસી અને સાધુ ગમે તે શબ્દ તમે લખી શકો છો. પરિવાજક જે સંન્યાસી के साधु, सन्यासी के साधु. परिवार के सन्यासी के साधु गमे ते मूकવાનું મિત્રો. प्रविश अग्रत, अग्रत એટલે આગળ. શું કહે છે મિત્રો? હવે ધ્યાન આપજો, દરેક શબ્દ જરૂર લખતા રહેજો મિત્રો. सांडिल्य भो भगवान એટલે કે હે ગુરુજી કે હે સંન્યાસી ઇદમ ઉદ્યાનમ. શું કહે છે? ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે. सांडिल्य કહે છે હે ગુરુજી આ બગીચો છે. પરિવાજક પ્રવિશ અગ્રત, परिवाजक में लखना शब्द दूसरा है सन्यासी के साधु. सन्यासी कहे छे प्रविश अग्रत, तू आगर प्रवेश कर. अग्रत એટલે આગળ, प्रवेश એટલે પ્રવેશ કરે. तू आगर प्रवेश कर. सांडिल्य, सांडिल्य कहे छे भगवान एवा पुरत प्रविशतु. पुरत એટલે મિત્રો પૂરો તો એટલે પણ આગળ. આગળ અને પુષ્ઠ શબ્દ આવે છે મિત્રો એ પાછળ. પુષ્ઠ તેના પછીનો શબ્દ આવે છે મિત્રો. શું કહે છે? ભગવાન એવા પુરત પ્રવેશિત. हे भगवान के हे श्रीमान, भगवान એટલે हे भगवान के हे श्रीमान के हे गुरुजी एवं पुरत प्रवेशतु. તમે પુરત એટલે મિત્રો આગળ, તમે આગળ પ્રવેશ કરો એમ, કે તમે પહેલા પ્રવેશ કરો એમ. અહમ પુષ્ઠતઃ પ્રવેશામિ. પુષ્ઠતઃ એટલે મિત્રો અહમ પુષ્ઠતઃ પ્રવેશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું. જો ભાઈ સાંભળીને શું કહે છે કે હે ગુરુજી તમે આગળથી પ્રવેશ કરો કે પહેલા તમે પ્રવેશ કરો, પછી હું પાછળથી પ્રવેશ કરું છું. પુષ્ઠતઃ એટલે પાછળ મિત્રો, પછી હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવાજક કિમર્થમ
परिवार એટલે સંન્યાસી સંન્યાસી કહે છે કિમ અર્થમ લખી નાખો તો શબ્દ એટલે શા માટે કિમ અર્થમ એટલે શા માટે પ્રશ્નાચિહ્ન શા માટે પરિવાચક સંન્યાસી કહે છે કે શા માટે એવો પ્રશ્ન કરે છે મિત્રો તો સાંડિલ્ય કહે છે નીચે લાઈન ધ્યાન આપો પૌરાણિક્ય મમ માતુ પૌરાણિક્ય એટલે પુરાણોમાં પૌરાણિક્ય પુરાણોમાં કે પહેલાના સમયમાં પુરાણોમાં કે પહેલાના સમયમાં ગમે તે લખીશું પુરાણોમાં કે પહેલાના સમયમાં મમ માતુ શ્રુતમ મમ માતુ માતુ એટલે માતા માતા પૌરાણિક્ય એટલે કે પુરાણોમાં કે પહેલાના સમયમાં મમ માતુ શ્રુતમ મારી માતા પાસેથી શ્રુતમ એટલે કે મેં સાંભળ્યું હતું કે મારી માતા પાસેથી શ્રુતમ એટલે કે મેં સાંભળ્યું હતું કે હવે એના પછી લખ્યું મિત્રો આટલા શબ્દ લખી નાખો જરૂરી મિત્રો પછી આનો અર્થ સમજાવું છું મિત્રો આગળનો શબ્દ લખો મિત્રો શ્રુતમ એટલે સાંભળ્યું હતું કે શ્રુતમ લખી નાખો સાંભળ્યું હતું કે અશોક પલ્લવાંત નિરુદ્ધો અશોક पल्लव मित्रों अलग अलग शब्द लिखिए पल्लव पल्लवांतर लखी ना निरुद्ध मित्रों शब्द लांबो छे એટલે કે આસો પાલવના પાંદડાની પાછળ આસોપાલવ વૃક્ષના લખ્યું મિત્રો ખબર પડે વૃક્ષના પાંદડાની પાછળ વ્યાઘ્ર પ્રતિવસતિ વ્યાઘ્ર એટલે વાઘ મિત્રો વ્યાઘ્ર પ્રતિવસતિ लेकिन वाघ रहे छे व्याघ्र प्रतिवर्षी में भाग रहे छे मित्रों शू कहे छे ध्यान आपजो वाक्य पौराणिक्य मम मातु शब्द जोड़े लखता है मित्रों पौराणिक्य मम मातु पुराणों के पहलाना समय में मारी माता पासेथी श्रुतम श्रुतम એટલે કે મેં સાંભળ્યું હતું કે શ્રુતમ એટલે કે સાંભળ્યું હતું કે अशोक पल्लवांतर निरुद्ध अशोक એટલે આસોપાલવનું વૃક્ષ આસોપાલવના વૃક્ષની પાછળ પાંદડાની પાછળ આસોપાલવના વૃક્ષના પાંદડાની પાછળ વ્યાઘ્ર પ્રતિવસતિ વ્યાઘ્ર એટલે વાઘ પ્રતિવસતિ રહે છે આસોપાલવના પાંદડાના વૃક્ષની પાછળ આસોપાલવના વૃક્ષના પાંદડાની પાછળ व्याघ्र प्रतिवसति भाग रहे छे तत भगवानेन पुरत प्रवेशतु तेथी हे भगवान तेथी हे गुरुजी तेथी हे श्रीमान
પુરતઃ પ્રવેશિતું, પુરતઃ એટલે મિત્રો તમે આગળ પ્રવેશ કરો, તમે આગળ પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવેશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું મિત્રો, હું પાછળથી પ્રવેશ કરું છું. ફરી લાઈન બોલું છું. પહેલાના જમાનામાં કે પુરાણોમાં મારી માતા પાસેથી મેં સાંભળ્યું હતું કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ વાઘ રહે છે. તેથી હે ભગવાન કે હે ગુરુજી, તમે આગળ પ્રવેશ કરો, પછી હું પાછળ પ્રવેશ કરું છું. મિત્રો શબ્દ લખી નાખો જલ્દી. મિત્રો આ જેટલે વાક્ય ચાલે એવું તમને હોમવર્કમાં આપું છું. એના પહેલાં અનુવાદ બોલું છું, ધ્યાન આપજો. તમારે જાતે જ લખવાનું છે અનુવાદ. હું તો લખાવીશ ગમે ત્યારે, પરંતુ અત્યારે તમારે જાતે લખવાનું છે. એકવાર બોલું છું મિત્રો, ધ્યાન આપો. સાંડિલ્ય ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, એટલે સાંડિલ્ય કહે છે કે હે ભગવાન, હે ગુરુજી, આ ઉદ્યાન છે કે આ બગીચો છે. પરિવાજન કહે એટલે કે સંન્યાસી. પ્રવેશ અગ્રત, તું આગળ પ્રવેશ કર. શું કહે છે સંન્યાસી પેલા સાંડિલ્યને? કે તું આગળ પ્રવેશ કર. સાંડિલ્ય ભગવાન એવા પુરતઃ પ્રવેશ છે. સાંડિલ્ય શું કહે છે કે હે શ્રીમાન, હે ગુરુજી, હે ભગવાન, તમે આગળ પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવેશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવાજક એટલે કે સંન્યાસી. કિમર્થમ, કિમર્થમ એટલે શું, શા માટે, એવો પ્રશ્ન કરે છે. તો જવાબ આપે છે સાંડિલ્ય. સાંડિલ્ય પૌરાણિક્ય મમ માતુ શ્રુતમ, પુરાણોમાં કે પહેલાના જમાનામાં મારી માતા પાસેથી મેં સાંભળ્યું હતું કે અશોક પલ્લવાંતર નિરુદ્ધ, અશોક પલ્લવ વૃક્ષના પાંદડાની પાછળ વ્યાઘ્ર પ્રતિવસતિ, વાઘ રહે છે. તત ભગવાન પુરતઃ પ્રવેશતું, તેથી હે ભગવાન, તેથી હે ગુરુજી, તમે પુરતઃ એટલે મિત્રો આગળ પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવેશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું, હું પાછળથી પ્રવેશ કરું છું. મિત્રો અહીંયા આપણે આટલો અનુવાદ જોયું. મિત્રો તમને હોમવર્કની અંદર મિત્રો જે અનુવાદ ચાલ્યું છે એટલું અનુવાદ મિત્રો તમારે તમારી તે જાતે લખવાનું છે એકવાર. મિત્રો આપણું આટલું હોમવર્ક. ચાલેલ અનુવાદ એકવાર તમારે જાતે લખવું. નેક્સ્ટ અનુવાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ મિત્રો. અસ્તુ, જય હિન્દ.